આજથી નવલી નવરાત્રીની શરૂઆત થઈ છે ત્યારે આજે આપણે દર્શન કરીશું સામુદ્રી માતાજીના મંદિરના। પોરબંદરના સુતારવાડા વિસ્તારમાં આવેલ સામુદ્રી માતાજીનું મંદિર હજારો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન છે। અહીં નવરાત્રી નિમિત્તે વિશેષ શણગાર કરાયા છે। આજથી નવરાત્રીના પાવન પર્વનો પ્રારંભ થયો છે અને વિવિધ માતાજીના મંદિરે શણગાર તેમજ દર્શન સહિતનું આયોજન કરાયું છે। ત્યારે સુતારવાડા વિસ્તારમાં આવેલ 145 વર્ષ જૂનું સામુદ્રી માતાજીનું મંદિર હજારો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન છે। હાલ નવરાત્રી નિમિત્તે અહીં દરરોજ માતાજીને અવનવા શણગાર કરવામાં આવે છે તથા અહીં દરરોજ સાંજે નાના બાળકો રાસ ગરબાની રમઝટ પણ બોલાવે છે। અહીં નવરાત્રી દરમિયાન હવન સહિત અનેકવિધ ધાર્મિક કાર્યક્રમ પણ યોજવામાં આવે છે। निपुल पोपट, गुजरात न्यूज़, पोरबंदर। मेरा नाम घनश्याम पंडित है। मैं मथुरा से यहाँ आता हूँ और सामुद्री माता का मंदिर है सुतारवाड़े में, नगर पालिका के पीछे। और नौ दुर्गा में सामुद्री माता की गरबी होती है और इसके अंदर छोटी छोटी कन्या भादरवी छठ को 145 साल पुराना ये मंदिर है। किसका कुलदेवी है? ये ब्राह्मण है, वानिया समाज की कुलदेवी है। कौन से कंदोड़िया ब्राह्मण और वानिया लोगों की कुलदेवी है। दर्शन करने लोग काफ़ी लोग आते हैं, काफ़ी पूजा सेवा करते हैं और नवरात्रि में दर्शन भी होते हैं, गरबी भी होती है। और इस जगह भादरवी छठ को हवन कार्य सब होता है।